નવા વર્ષના પ્રારંભથી મંત્રીશ્રી કામે લાગી ગયા છે. જી હા, આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે ગંભીરા બ્રિજના છે, જ્યાં મંત્રી રમણભાઈ સોલંકી દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. નવા વર્ષના પ્રારંભે જ રમણભાઈ ગંભીરા બ્રિજ બનાવવાની જે કામગીરી ચાલી રહી છે ત્યાં પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષા કરી હતી. તેઓએ સ્થળ પર એન્જિનિયર સાથે વાતચીત કરી હતી અને બ્રિજ નિર્માણના કામનો ત્યાગ મેળવ્યો હતો. જો કે રમણભાઈની ચર્ચા બાદ આ બ્રિજનું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તે બાબત સ્પષ્ટ થઈ નથી, પરંતુ બ્રિજની કામગીરીની મુલાકાત સાથે તેઓએ નજીકમાં આવેલ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી અને બ્રિજ નિર્માણનું કામ વિના વિઘ્ને ઝડપથી પૂર્ણ થાય તે માટે માતાજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ દ્રશ્યો જોતા નવા વર્ષની શરૂઆતથી જ મંત્રીશ્રી કામે લાગી ગયા છે તે બાબત સ્પષ્ટ થાય છે. ત્યારે જોવું રહ્યું કે આ ગંભીરા બ્રિજનું કામ કેટલું ઝડપી પૂર્ણ થાય છે અને નાગરિકોને કેટલા ઝડપથી આ બ્રિજનો લાભ મળે છે. મહત્વની બાબત છે કે જ્યારથી ગંભીરા બ્રિજની દુર્ઘટના બની છે ત્યારથી પાદરા તરફ જતા હજારો કર્મચારીઓને વધારે કિલોમીટર ફોગટ ફેરા ફરીને કામ અર્થે જવું પડી રહ્યું છે, જેના કારણે તેઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સરકાર દ્વારા ઝડપથી આ ગંભીરા બ્રિજનું કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો પણ કરી રહ્યા છે. ત્યારે મંત્રીશ્રીની નવા વર્ષની મુલાકાત કેટલી અસરકારક સાબિત થાય છે તે તો કામગીરીની ઝડપ પર ખબર પડશે.